અમારે અલ્પેશભાઈ થાકી ગયા છે, હવે હાલવાનું છે રાલી પાણી લઈ લીધું, હવે હાથમાં જો તો મિત્રો અમે જતા હતા ભૂતેર બાજુ હાલીને એક્સિડન્ટ જોવા મળી ગયું છે. તો કેમ છો બધા, મજામાં દેશો? નવા વિડીયોમાં સ્વાગત છે. તો અમે હાલતા હાલતા જાવી છું ભૂતેર દર્શન કરવા. અમારા એક ભાઈબંધની માનતા હતી, એ ભાઈબંધને દર્શન કરાવવાનું છે મસ્ત મજાનું, અને વિડીયોમાં બના રહેજો. અને વિડીયોમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો તો અમે વિશાલભાઈ છે, યશપાલભાઈ છે અને મારા ભાવાભાઈ બધા હાલતા હાલતા જાવી છે ભૂતેર. ભાઈબંધની માનતા એટલે માનતા પૂરી કરવાની છે અને વિડીયોમાં તે બનાવી. તો મિત્રો ચાલતા ચાલતા પહોંચી જાય છે અમે અડધે અકોડા પહોંચ્યા છે, અને અમારા વિશાલભાઈ યશપાલ કાકાની બધા ધીમે ધીમે હાલે છે. અને અમારા વિશાલ કાકાની માનતા હતી ને અમે યશપાલ કાકાને મસ્ત મજાના દર્શન કરવાના છે. અને ભાવેશભાઈની બધા અમે હાલતા હાલતા પહોંચ્યા છીએ, અને સવાર સવારનો વ્યૂ હોય મસ્ત મજાનો, તમે જુઓ મસ્ત મજાનો વ્યૂ છે. તો મિત્રો હાલતા હાલતા જતા હતા ને અમને શું જોવા મળી ગયું, જો ખીહર વહી ગઈ તો એ પતંગ ચકતા હતા, ફૂલ બાકાજી કે ચાલતી હતી પતંગની. તો મિત્રો નીકળી ગયા અમે ચારે ચાર હાલતા હાલતા ભૂતેર બાજુ, અને થોડો ઘણો તડકો હતો, મોડા નીકળ્યા હતા એટલે. અને અમારે જો સ્પીડ વગાડે છે અમારા વિશાલભાઈની બધા, તો ગીત કેવું વગાડે, ફૂલ મોજ કરે છે બધા. અને અમારે જો યશપાલ માવો બનાવે છે, અને એમાં ભાવાભાઈ માવો બનાવે છે, અને ભૂતેર જાવી છે આલીન. તો મિત્રો થોડુંક હાલ્યા અને અમને લાગી ગઈ તરસ, અને અમે દુકાને ઉભા રહી ગયા પાણીની બોટલ લેવા, અને વિડીયોમાં બનાવી રહ્યો છે સુધી મજા આવશે તમને. લઈ લીધી છે, અને જો બટતા બટતા લઈ લીધા છે, ફૂલે મોજ છે. જાવું છે ભૂતેર હાલીન, પાણી લઈ લીધું હવે વાટમાં જો. તો મિત્રો ધીમા ધીમા હાલતા હાલતા બટકા ખાતા ખાતા નીકળી જાય છે અમે ચારે ચાર ભૂતેર બાજુ જવા માટે. અડધે પહોંચ્યા છે. તો મિત્રો ચાલતા ચાલતા પહોંચી જાય અમે અડધે, અને આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે અને તમે ભાળી હોય તો મને કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ચાલતા ચાલતા પહોંચી જાય અમે અડધે, અને મસ્ત મજાની બોડી હતી અને બોર હેઠા પડેલા હતા, અને બોર મસ્ત મજાના વીણી વીણીને લઈ લેવી, અને ખાતા ખાતા પાછા હાલતા હાલતા નીકળી જવી આપણે ભૂતેર બાજુ. અને આ જગ્યા બોર મસ્ત બગીના પાકેલા હતા મસ્ત મજાના. તો મિત્રો હાલતા હાલતા તો અડધે પહોંચ્યા છે, અને આ કઈ વસ્તુ છે કોમેન્ટ કરી દેજો. જો કોમેન્ટમાં જય ભોળાનાથ લખી નાખજો. મસ્ત મજાના ભોળાનાથ છે, અને અમારે બધા ફોટા પાડે છે, મસ્ત મજાના ફોટા પાડે છે. જો અમારે વિશાલભાઈ ફોટા પાડે મસ્ત મજાના. અને કોમેન્ટમાં હર હર ભોલે નાખી નાખજો. મસ્ત મજાના ફોટા પાડી નીકળી ગયા. તો વાટમાં એક્સિડન્ટ થઈ ગયેલું હતું, કારે થયેલું એ કાંઈ ખબર નહીં, પણ ગાડી પડી હતી ના એક્સિડન્ટ થયેલું હતું એવું લાગ્યું અમને. તો મિત્રો હજી અમે 8:30 નીકળ્યા હતા, ને અત્યારે કેટલા વાગ્યા જોવો છે 10:08 થઈ છે. અમે હજી અડધે જ પહોંચ્યા છીએ. મિધરા હાલતા હાલતા આવી છીએ ભૂતેર બાજુ મોજ કરતા કરતા. અને વિડીયોમાં છે સુધી બનાવી લેજો, મસ્ત મજાના દર્શન કરાવીશ. આવું છે જોવો તો કાંઈ. અને મારે અત્યારે તો થાકી જેવું લાગે મને, બોર્ડ બની ગયું છે જો. અને અમારા ભાવેશભાઈને મોબાઈલ જોવે છે એવું કાંક છે ફૂલ. તો મિત્રો ચાલતા ચાલતા પહોંચી જાય મેળીમાના મંદિરે, અને તમે મેળીમાનું મંદિર જોયેલું હશે અને કોમેન્ટમાં જે મેળીમાં લખી નાખજો. અને મસ્ત મજાના દર્શન કરીને પાછા નીકળી જાય અમે ચારે ચાર ચાલતા ચાલતા ભૂતેર બાજુ. અને મસ્ત મજાના અમારે અલ્પેશભાઈ થાકી ગયા છે, હવે હાલવાનું એને વેત નથી રહો, એટલે એ જો આવા નખરા કરતા કરતા હાલે છે. હવે કેમ છો અલ્પેશભાઈ? એવું છે તમારા કાકા? આગળ જતા નક્કી નહીં હવે. અને આ કોઈએ જોયું કોમેન્ટ કરજો. જો જોયું તો કોમેન્ટ કરી દેજો. વાવ છે, પાણી વાણી ભરેલું છે, ને કચરો છે આમાં. જો એને કોઈ જોયું કોમેન્ટ કરી દેજો. અને થોડોક પોરો પોરો ખાઈ લેવી, પછી આજે નીકળવી, થોડુંક આગું છે. તો મિત્રો ચાલતા ચાલતા જતા હતા, અને અમારા સબસ્ક્રાઈબર એક મળી ગયા છે, અને એ પણ ભૂતેર દર્શન કરવા જતા હતા.
તો ફાઇનલી ગાઈસ જો પગી જશે અમે ગેટે, અને ગેટેથી થોડુંક મંદિર આઘું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, અને મસ્ત મજાના તમને દર્શન કરાવીશ. અને ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો, અને કોમેન્ટમાં જે મેળીમાં લખી નાખજો. અને રવિવાર હોય એટલે ગળદી હોય અહીંયા. તો ફાઇનલી અમે પહોંચી જશે ભૂતેશ્વરમાં મેલડીના મંદિરે, અને મસ્ત મજાના તમને દર્શન કરાવીશ. અને રવિવાર હોય એટલે ગળદી હોય ભૂતેશ્વર મંદિરે, અને હાથ પગ બગ ધોઈને તમને મસ્ત મજાના દર્શન કરાવીશ. અને રવિવાર હતો એટલે ગળદી છે થોડી ઘણી. અને વિડીયો અને ફોટા પાડી દેવાની ના પાડતા હતા, અને હું તમને આગેથી મસ્ત મજાના દર્શન કરાવીશ. અને કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો. અને અમે સળી પર વધેરું ઊભું વધેરાણું છે મસ્ત. અમે તો અમે 11:30 ભૂકી જાય છે, અને મસ્ત મજાના દર્શન કરતા આપી કાઢી ચા પાણીની વ્યવસ્થા છે જુઓ. અને અમારે સળી પર શું ઊભું વધેરાણું છે. મારા યશપાલ કાકાની માતા એટલે ચાની પ્રસાદી લઈ લેવી. તો મિત્રો દર્શન બર્શન કરીને આવી ગયા અમે પ્રસાદી લેવા. અને પ્રસાદીમાં શું શું છે હું તમને કહીશ. તો પ્રસાદીમાં છે લાપસી છે, પૂરી છે, દમાલું છે, દાળ છે, ભાત છે, અને ભૂંગળા છે. મસ્ત મજાની પ્રસાદી લઈ લેવી. અને વિડીયો ગમો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.